ગણોત ધારા અને પાક નુકસાન મુદ્દે 2000 થી વધુ ખેડૂતો રેલી યોજશે। ટ્રેક્ટર રેલીની પરમિશન ન આપતા હવે દુધરેજ ખાતેથી પગપાળા રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો વિરોધ નોંધાવશે। પાટડી હનુમાનજી મંદિર ખાતે બેઠક યોજી ખેડૂતોએ નિર્ણય કર્યો। 7 ગામોમાં રાત્રિ સભાઓ હનુમાન ચાલીસાના પાઠ કર્યા। સ્થાનિક ધારાસભ્યએ સરકારમાં પત્ર લખ્યો હતો, છતાં કોઈ નિર્ણય કરવા સરકાર તૈયાર નથી। કલેક્ટર કચેરી ખાતે ખેડૂતો વિરોધ નોંધાવશે। હાલથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ન્યાય નહીં મળે તો ખેડૂતો ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશેની ચીમકી આપી હતી। જે ખેડૂત હિતરક્ષક સમિતિએ જે નિર્ધારિત કાર્યક્રમ રાખ્યો હતો, અમારી ગણોતની નોંધ 192, 93 અને 94નો જે સતત વિરોધ આ 7 ગામમાં થઈ રહ્યો છે, એના અનુસંધાને જ આજે હનુમાન દાદાના મંદિરે અમે 101 દીવડાની આરતી કરી હતી। તંત્ર પાસે અમે પાટડીથી લઈ અને સુરેન્દ્રનગર સુધીની ટ્રેક્ટર રેલીની મંજૂરી માંગી હતી, પણ તંત્રએ અમને મંજૂરી ના આપી। આખરે સાંજના 6, 6:30 સુધી મથાકોટ કર્યા બાદ ખેડૂતોનો અવાજ તંત્રએ સાંભળ્યો અને અમને દુધરેજથી લઈ અને કલેક્ટર કચેરી સુધી રેલી કરવાની પરમિશન આપી। જુદા જુદા રાજકીય આગેવાનો પોતપોતાના રોટલા શેકવા માટે જુદી જુદી વાત કરે છે। અમે આ ખેડૂત હિતરક્ષક સમિતિ વતી આ વિસ્તારના ધારાસભ્યશ્રીને પણ આમંત્રણ આપ્યું હતું કે આ ખેડૂતોની પીડા છે, તમે આ પીડામાં જોડાઓ। ત્યારે એમ કહે છે કે સરકારશ્રીમાં અમે વખતો વખત રજૂઆત કરી। પહેલાં એવું કહેતા હતા કે ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતોને ગેરમાર્ગે દોડે। ખેડૂત હિતરક્ષક સમિતિએ જો ખેડૂતોને ગેરમાર્ગે દોડ્યા હોય તો તમારે કેમ અમારા 3 મુદ્દા સ્વીકારી માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર કરવો પડ્યો? અને જે પ્રમાણે સૂચિત જંત્રીનો ડ્રાફ્ટ સરકારશ્રીએ તૈયાર કર્યો છે અને જે પ્રમાણે હાયર પોર્ટલ ઉપર આ ગણોત અંતર્ગતની જોગવાઈ છે, એ ક્યારેય ન ભરપાઈ કરી શકે એવી પ્રીમિયમની રકમ ઉધારવા માટે તમે તૈયાર છો? અને આટલે કાર્યક્રમ કર્યા, તમામ ગામોમાં ગ્રામ સમિતિઓની મિટિંગ કરી, હનુમાનજીનો પાઠ કર્યો, છતાં પણ આજ દિન સુધી સરકાર ચૂકવા તૈયાર નથી। અને આ બાબત